હું રાજેશ ગાંધી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। આપના બિઝનેસને જો ગ્રો કરવો હોય અને આપે નવા શિખરો સર કરવા હોય તો એને માટે ગેટ 2026 16-17-18 એપ્રિલ ગાંધીનગર હેલિપેડ પર આવી રહ્યું છે અને એકદમ એટલું સરસ પ્લેટફોર્મ બની રહ્યું છે કે જ્યાં આગળ લગભગ 50,000 વિઝિટર્સ ત્યાં આગળ વિઝિટ કરવાના છે। તો આપનો એક્ઝિબિટર્સ તરીકે, આપ વિઝિટર તરીકે આનો અચૂક લાભ લેશો। આમાં લગભગ 16 સેક્ટર રાખેલા છે કે જેમાં એન્વાયરમેન્ટ છે, એન્જિનિયરિંગ છે, સ્ટાર્ટઅપ, વુમન એન્ટરપ્રિન્યોર્સ છે, ઓટોમોબાઈલ છે અને એવા અનેક સેક્ટરો આમાં રાખેલા છે જે તમે અને અમારું આનું ફ્યુચર ફોકસ એવું છે કે ભાઈ મિની કેન્ટોન ફેર તરીકે આને અમારે ડેવલપ કરવું છે કે જેનાથી બધા જ સેક્ટરો ધીરે ધીરે જે પણ આપણા ગુજરાતમાં અથવા દેશમાં બની રહ્યા છે એ બધા અહીંયા આગળ એક સાથે એક જ પ્લેટફોર્મ પર આપને જોવા મળે। આપ એમાં ત્યાં ભાગ લઈને આપનો બિઝનેસ વધારો। Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. તમે કલ્પના કરો કે 3 દિવસમાં હજારો બિઝનેસ આઈડિયાઝ તમારી આસપાસ ફરે છે। તમે કલ્પના કરો કે તમારી એક વિઝિટ પાર્ટનરશિપમાં કન્વર્ટ થઈ જાય। તમે કલ્પના કરો કે ગુજરાતના ઘણા બધા બિઝનેસ હાઉસ એ તમારા સ્વાગત માટે ત્યાં ઉપસ્થિત હોય, તમને આગળ વધારવા માટે। મિત્રો, આ સપનું નથી, વાસ્તવિકતા છે। આ છે ગેટ 2026। નમસ્કાર, હું હિતાંશ। જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત એ ફક્ત બિઝનેસ માટે ગ્રોથ એન્જિન જ નથી, સંપૂર્ણ દેશમાં એ વૈશ્વિક સ્તરે એક બિઝનેસની મૂવમેન્ટ બને એ માટે આ ગેટ 2026નું આયોજન થઈ રહ્યું છે અને આ મૂવમેન્ટને દિશા આપનાર એવી લીડરશિપની સાથે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ। આજે આપણી સાથે જીસીસીઆઈના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ફૂડ સેગમેન્ટની અંદર 100થી વધુ વર્ષોથી એક વિશ્વસનીય બ્રાન્ડ એવા વાડીલાલ ગ્રુપના પ્રમોટર અને ડિરેક્ટર શ્રી રાજેશભાઈ ગાંધી। ખૂબ ખૂબ સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં। થેન્ક યુ વેરી મચ કિરણજી। રાજેશભાઈ, ગયા વર્ષની ગેટની અદ્ભુત સફળતા અને એમાં જે ટાર્ગેટ રાખ્યો હતો અને એના આધાર ઉપર ગેટ 2026નું આટલું અદ્ભુત આયોજન કર્યું છે, કયા માઇલસ્ટોન ને કયા લક્ષ્યાંકો સાથે આગળ વધી રહ્યા છીએ? ગયા વર્ષે અમે લગભગ 250 સ્ટોલ કર્યા હતા અને આશરે લગભગ 15,000થી જેવા વિઝિટર્સની ગણતરી હતી। આ વખતે લગભગ એનાથી વધારે, બમણાથી વધારેની અમારી ગણતરી છે। લગભગ 550 એક્ઝિબિટર્સ આવશે અને લગભગ 50,000 વિઝિટર્સની અમારી ગણતરી છે। અને આ વખતે ગયા વખતે જે 6-8 સેક્ટર્સ કવર કર્યા હતા, આ વખતે લગભગ 14 સેક્ટર કવર કર્યા છે। એટલે આપણું જે ટાર્ગેટ છે કે ભાઈ આને મોટું ને મોટું કરતા જવું અને વધારેમાં વધારે સેક્ટર કવર કરીને ગુજરાતની વધારે ઇન્ડસ્ટ્રીને આનો લાભ મળે એવું આપણું લક્ષ્ય છે। સર, સૌથી પહેલાં તો આ ગેટની અગ્રિમ શુભકામનાઓ। આટલું મોટું ભવ્ય આયોજન આપ કરી રહ્યા છો। આપને આમ સરળ ભાષામાં કહે તો ગેટ એ આપના માટે શું છે? કેમ કે જ્યારથી એનો વિચાર, એનો જન્મ થયો અને પછી એક્ઝિક્યુશનથી થ્રુ આઉટ પ્રોસેસ આપ કનેક્ટેડ રહ્યા છો, તો ગેટ 2026 એ આપના માટે શું છે? કઈ આશાઓ લઈને આવી છે? અમારા માટે આ એક ગુજરાત ચેમ્બર માટે મોટામાં મોટું ડ્રીમ છે કે આને કેવી રીતે મોટું ને મોટું કરીએ, કેવી રીતે મોટું સક્સેસ કરીએ। તો ગયા વખતે અમે લગભગ ત્યાં આગળ 250 સ્ટોલ્સ એક્ઝિબિટર્સ હતા
અને આપણે 15,000 જેવા વિઝિટર્સ આવ્યા હતા, જે આ વખતે અમે લગભગ 550થી 600 એક્ઝિબિટર્સનું ટાર્ગેટ મૂકીએ છીએ અને ટોટલ 50,000 જેવા B2B બિઝનેસ, વી ડોન્ટ વોન્ટ એની નોન બિઝનેસ વિઝિટર્સ ધેર. તો અમારો ટાર્ગેટ એવો છે કે બધા બિઝનેસ વિઝિટર્સ એટલે ગુજરાતના મોટા મોટા ઇન્ડસ્ટ્રીવાળા હોય કે નાના નાના SME હોય તો એ બધા આ એક્ઝિબિશનમાં વિઝિટ કરે અને એનો લાભ લે. જી, કોઈ પણ SMEs હોય એના માટે ગેટની અંદર પાર્ટિસિપેટ કરવું એ કેટલું મસ્ત બની જતું હોય? SME હોય અથવા તો મોટા ઇન્ડસ્ટ્રી માટે હોય, એ લોકોને એવો પ્રશ્ન અમે જોઈ રહ્યા છીએ કે એ લોકોને ફિયર ઓફ મિસિંગ આઉટ. જો આમાં એક્ઝિબિટર તરીકે ના ગયા અથવા તો વિઝિટર તરીકે ના ગયા તો કે ભાઈ આમાં અમે મિસ કરીએ છીએ, એવી ભાવનાઓ લોકોમાં જોઈ રહ્યા છીએ હવે. તો એક્ઝિબિશન્સ તો થવાનું જ છે, પેરેલલ આપે જે પ્રકારે કહ્યું કે સેમિનાર્સનું પણ આયોજન થશે. તો આ સિવાય એટલે એક્ઝિબિશનની અંદર કયા કયા સેક્ટર્સ છે કે જેની ઉપરનો વિશેષ પ્રયાસ છે કે GCCI એમને પ્રમોટ કરી રહ્યા છે? જો આમાં જોઈએ તો એક એન્વાયરમેન્ટ અમારું કી ફોકસ સેક્ટર છે. એવી રીતે અમે ઓટોમોબાઈલને મોટું ફોકસ તરીકે જોઈ રહ્યા છીએ. રિયલ એસ્ટેટમાં ગાહેડ અને એની સંલગ્ન સંસ્થાઓ આમાં મોટા પાયે જોડાઈ રહી છે. એ જ રીતે 2047ના ધ્યાનમાં અથવા તો 2030માં કોમનવેલ્થના ગેમને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સના બી એક્ઝિબિટર્સ અહીંયા આવે અને એ લોકો અહીંયા ભાગ લે અને એના લગતા જે પણ ઇન્ડસ્ટ્રીઓ હોય એ બધામાં ભાગ લે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સ છે એનું અમારું ફોકસ છે, એટલે સ્ટાર્ટઅપના લગભગ 15 ઇન્ક્યુબેટર્સ આમાં ભાગ લેશે અને એ લોકોના અમે કન્કરન્ટ સેમિનાર ગોઠવવા માગીએ છીએ કે જેમાં એ લોકો સ્ટાર્ટઅપ લોકોને ફંડિંગ માટેના HNIs આવે, વેન્ચર કેપિટલિસ્ટ આવે, એ લોકોની સેમિનાર થાય, એમનું ત્યાં આગળ ફંડિંગનું સેશન થાય, એવા અમારા પ્રયત્નો છે. એ જ રીતે વુમન એન્ટરપ્રિન્યોર્સને બી પ્રોત્સાહન આપવા માટેના અમારા સ્પેશિયલ રેટ બી અમે એ લોકોને આપેલા છે અને એ લોકો આમાં ભાગ લે અને આ સંસ્થાનો લાભ લે એવું અમારા પૂરા પ્રયત્નો રહેશે. રાઈટ સર, અત્યારે જોઈએ કે જે રીતના અત્યારના બિઝનેસ જે રન થતા હોય એમની સામે ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય, તો એવા કયા કયા બિઝનેસના ચેલેન્જીસ આપે આઈડેન્ટિફાઈ કર્યા જેને સોલ્વ આઉટ કરવાની અંદર ગેટ મદદરૂપ થશે? અહીંયા ગેટનો અમારો કી ફોકસ છે કે લોકોને બિઝનેસ મળી રહે અને નવા નવા કસ્ટમર મળે. તો આખા ગુજરાતમાંથી તો આવશે જ આવશે જરૂરથી, પણ અમે લોકો નેબરિંગના 8-10 સ્ટેટમાં બી આનું માર્કેટિંગ પૂરજોશમાં કરીએ છીએ અને એ લોકોના એસોસિએશન જોડે બી અમે ટાઈપ કરીએ છીએ કે ભાઈ એ લોકો બી એમના બિઝનેસ એક્ઝિબિટર્સ આવે અથવા તો એ લોકોના વિઝિટર્સ અહીંયા આવે, એવા અમારા પૂરા પ્રયત્નો છે. રાઈટ, આપને પર્સનલ જેમ આપે કીધું એક સ્ટાર્ટઅપ છે, એટ ધ સેમ ટાઈમ એન્વાયરમેન્ટની પણ આપે વાત કરી, ઓટોમોબાઈલ સેક્ટરને એનો પણ રિપ્રેઝન્ટેશન ત્યાં રહેવાનું છે, એમાં આપ કેટલું પોટેન્શિયલ જુઓ છો જે ગેટની અંદર પ્રસ્તુત થશે? ઓટોમોબાઈલ એટલે અમારા માટે બહુ જ રસપ્રદ વિષય આ વખતે બની ચૂક્યો છે અને એ લોકોને એક્ઝિબિશનના હોલમાં તો અમે જગ્યા આપીએ છીએ, પણ એક્ઝિબિશનના બહારના ભાગમાં બી અમે એવી 30 જગ્યાઓ ફાળવેલી છે કે જ્યાં એ લોકો પોતાનું ડેમોન્સ્ટ્રેશન કરી શકે. એટલે લોકો જતા આવતા રસ્તામાં એમનું જે ગાડીઓ હોય, EV હોય કે બીજું કંઈ પણ અન્ય જે પણ એમના ઓટોમોબાઈલ સેક્ટરના જે પણ હોય એ બધા રોડ ઉપર જતા આવતા બધા લોકો જોઈ શકે, એનું આનંદ માણી શકે. અને અમારા પ્રયત્ન એવા છે કે નેશનલ ઇન્ટરનેશનલના બધા મોડલો જે મોટા મોટા છે એવા લોકોને પણ અમે અહીંયા લાવવા પ્રયત્ન કરીએ છીએ. રાઈટ, ઘણી વખત એવું બને કે ટેકનોલોજી એટ ધ સેમ ટાઈમ AI આ બધી બાબતોને ગેટના પ્રમોશન એટ ધ સેમ ટાઈમ એને અપલિફ્ટ કરવા માટે આખી સંપૂર્ણ ઇવેન્ટને એમાં આપ કઈ રીતના ટેકનોલોજી અને AI અને એ આખા સેગમેન્ટને કઈ રીતના પ્રોજેક્ટ કરી રહ્યા છો? AI, ડ્રોન, રોબોટિક એ બધું ફોકસ એરિયા છે અને એ લાસ્ટ યર બી મોટો ભાગ એ લોકોએ લીધેલો હતો અને આ વખતે બી અમારું એ જ ગણતરી છે કે એ લોકો આ વખતે બી મોટો ભાગ લેવાના છે અને એમાં નવા નવા AIના જે હવે ડેવલપમેન્ટ વધી રહ્યા છે તો એ લોકોને એના કંપનીઓ શું એનું કામ કરી રહી છે એ લોકો અહીંયા જોઈ શકે, એવા અમારા પૂરતા પ્રયત્નો છે કે જેનાથી આપણી ઇન્ડસ્ટ્રીવાળાઓ AIનો બી લાભ લઈ શકે. હા સર, આમ તો એવું છે કે એક ગેટ જેવો એક્સપો અનાઉન્સ કરવો ઘણી વખત ઇઝી હોય,
પણ એને ડિલિવર કરવો એ બહુ જ અઘરો હોય, તો એ આ ગેપને આપ કઈ રીતના ફૂલફિલ કરો છો? એટલે અમારે ચેમ્બરના બધા જ મેમ્બરો ખૂબ જ એક્ટિવ અત્યારે થઈ ગયેલા છે. લાસ્ટ ટાઈમ બી એ લોકોએ બહુ જ સપોર્ટ આપેલો હતો અને હું હંમેશા કહું છું કે ભાઈ આ જે સક્સેસફુલ જે પહેલો ઇવેન્ટ રહ્યો ગેટનો એ ચેમ્બરના એક્ટિવ મેમ્બરોના લીધે આ થઈ શક્યું છે. અને એ જ વસ્તુ અમે આ વખતે બી જોઈ રહ્યા છીએ કે દરેક સેક્ટર જે લોકો પાસે જે સેક્ટર પોતે જે કામ કરે છે એ લોકો એમના એસોસિએશન જોડે કનેક્ટ કરાવવામાં, એ લોકોના એમના કલીગ હોય કે એમના બીજા કોમ્પિટિટરો બી જે કહીએ તો એ બધાને આ પ્લેટફોર્મ પર લાવવા એટલા બધા એક્ટિવ છે કે જેનાથી અમે જોઈ શકીએ છીએ કે દરેક સેક્ટરમાં અમને ખૂબ લાભ મળેલો છે. રાઈટ. આમ જોઈએ તો જીસીસીઆઈની આખી ઇમેજમાં ડ્રાસ્ટિક ચેન્જ આવે છે, એક પરસેપ્શન શિફ્ટ આવ્યું છે કે જીસીસીઆઈમાં ઘણી બધી ઇવેન્ટ્સ થાય છે અને એની સૌથી મોટી ફ્લેગશિપ ઇવેન્ટ ગેટ આવી તો બહુ મોટી જવાબદારી સંપૂર્ણ જીસીસીઆઈ અને એના ઓબી છે એમના શિરે છે. તો ત્યારે એ ફૂલફિલ કરવા માટે કેવા પ્રકારની તૈયારીઓ સંપૂર્ણ મેમ્બર્સની અંદર અને કેવા પ્રકારનો જોશ ઉત્સાહ જોવા મળે? અમારા પ્રેસિડેન્ટ સંદીપભાઈ એન્જિનિયર એટલા બધા એક્ટિવ છે અને એટલું બધું ઝીણવટથી દરેક વસ્તુ પર એ ધ્યાન આપે છે અને નાની નાની બાબતો પર એ પોતાનું ફોકસ કરે છે અને અમને બધાને ગાઈડન્સ આપે છે. અને એના લીધે વી આર સીઈંગ કે આ વખતે જે અમે ગયા વખતે સાયન્સ સિટીમાં અમે રાખ્યું હતું અને પછી થોડાક અમને સેફ્ટીના ને એવા બધા ઇસ્યુ અમને લાગ્યા કે ભવિષ્યમાં લાંબા ગાળે આ બધા સેફ્ટીના બી ઇસ્યુ થઈ શકે. એટલે એના કારણે અમે આ વખતે ગાંધીનગર હેલીપેડ ઉપર લઈ ગયા. એટલે એક તો ત્યાં આગળ મોટી જગ્યા અમને મળી અને બીજું સેફ્ટી એન્વાયરમેન્ટ મળ્યું અને વધારે માણસો ત્યાં હાજર રહી શકે અને છતાં બી આરામથી લોકો હરીફરી શકે અને લાભ લઈ શકે. તો આ બધું જે અમારા ઓબીના અન્ય મેમ્બરો બી છે કે જે આ બધાનો પૂરું ધ્યાન આપે છે અને પૂરું ફોકસ કરે છે. એના લીધે વી સી કે બી ધીસ ઇઝ ગોઈંગ ટુ બી એ ગ્રાન્ડ સક્સેસ. રાઈટ. ઘણા એમએસએમઈઝ અથવા સ્ટાર્ટઅપ્સ એમના મનની અંદર ભય હોય કે આપણે જે રૂપિયા નાખીશું શું એટલા રિવર્ટ બેક આવશે કે કેમ? તો એ જે ભય હોય એ ભયથી બહાર કઈ રીતના આવે, એમની માટે શું ઓપોર્ચ્યુનિટીઝ હશે? સી એમએસએમઈ માટે એક તો પહેલાં તો જે સ્ટાર્ટઅપ છે એના માટે તો અમારી સ્કીમ છે સ્ટાર્ટઅપ અને વુમન માટે બહુ જ સસ્તા રેટે અમે પોતે આપીએ છીએ. એ ઉપરાંત એમએસએમઈ માટે બી ગવર્મેન્ટની ઘણી સ્કીમો છે જેમાં અમે લોકોએ એમાં એપ્લિકેશન કરેલી છે અને અમને હોપફુલી અમે અનધર 15 દિવસ 20 દિવસમાં ગવર્મેન્ટની પરમિશન બી આવી જશે. તો એ લોકોને લગભગ 60થી 70 કે 75% સુધીનું રિફંડ ગવર્મેન્ટ પાર્ટિસિપેશન ઉપર આપે છે. તો એ લોકોનું આમ જોવા જઈએ તો ઇફેક્ટિવલી 20-25,000 રૂપિયામાં અહીંયા પાર્ટિસિપેશન થશે. એટલે આ બહુ જ નોમિનલ રકમમાં તમે આટલા બધા વિઝિટર્સને એક સાથે અથવા આટલા બધા બિઝનેસમેનને તમે મળી શકો, તમારો બિઝનેસનું તમે માર્કેટિંગ કરી શકો. તો આટલા એ લોકો માટે તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. રાઈટ. તો ઘણા બધા સ્ટેક હોલ્ડર્સે તો ઓલરેડી જે ગયા વખતે જેમણે પાર્ટિસિપેટ કર્યું તો આ વખતે પણ એ લોકો કરી રહ્યા છે. તો એમણે તો પૂરેપૂરી તૈયારી કરી લીધી હશે કે ભાઈ આપણે વધુ મેક્સિમમ આઉટપુટ લેવું હોય ગેટનું તો એ કઈ રીતના લઈ શકાય? એટલે હવે અમે એવું જોઈએ છે કે આ વખતે લોકો મોટા સ્ટોલ લઈને આવે છે. બીજું ગયા વખતે લોકોએ જે અમારો સ્ટોલ હતો એની ઉપર જ પોતાના બોર્ડ લગાડી દીધા. પણ આ વખતે અમે એવું જોઈએ છે કે લોકો 5-10 લાખ રૂપિયા સ્ટોલના ડેકોરેશન માટે ખર્ચી રહ્યા છે. એવું અમે આ વખતે એક ચેન્જ જોઈ રહ્યા છે. એટલે લોકો અપગ્રેડ કરી રહ્યા છે કે અથવા તો લોકો વધારે પૈસા માર્કેટિંગ પર નાખી રહ્યા કે જેથી વિઝિટર્સને એમના સ્ટોલ ઉપર એટ્રેક્શન થાય. એટલે એ જાતના આ વખતના અમે પ્રયત્નો જોઈ રહ્યા છીએ. આપણે જોતા હોઈએ કેમ કે ગુજરાતના લોકો માટે એક વાઇબ્રન્ટ ગુજરાત એક મોડલ છે એમની સામે, તેની અંદર એમઓયુઝ થતા હોય. તો અહીંયા પણ 3 દિવસ દરમિયાન તો ઘણા બધા વિઝિટર્સ આવશે, બિઝનેસ જોશે, જાણશે, સમજશે, એમાંથી કોઈક આઈડિયા લઈને જશે, પાર્ટનરશિપ કરશે. પણ આ પત્યા પછી જે બિઝનેસ થતો હોય અથવા જે ટર્નઓવર થતું હોય એમાં તમે કોને પોતાની જીસીસીઆઈની સફળતા માનતા હો છો? અમે માનીએ છીએ સફળતા એ કે એક્ઝિબિટર્સ અમને ખુશ થઈને કહે કે ભાઈ મને આટલા નવા કસ્ટમર મળ્યા છે. કારણ કે બિઝનેસ તો ઘણીવાર એક્ઝિબિશનમાં ઓછા થતા હોય છે પણ એ લોકોને લીડ મળતી હોય છે અને પછી એ લોકો દરેક જણા કંપનીઓ બાયર સેલર પોતાનું ડિસ્કશન કરે. એટલે નવા કસ્ટમર જો મળી જાય તો અમે વી આર વેરી હેપી અને એવા નવા કસ્ટમર લોકોને મળે છે
અને અમને લોકો પછી ફીડબેક આપે છે કે આ લાસ્ટ ટાઈમ મેં આવું કર્યું તો મને આટલા વધારાના કસ્ટમર મળ્યા. રાઈટ. સર જોઈએ કે ગુજરાતની અંદર અત્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો, શરૂઆતમાં શહેર સુધી, પછી સ્ટેટ લેવલે, પછી નેશનલ લેવલે અને પછી ઇન્ટરનેશનલ લેવલે, તો આ આખી જે એક જર્ની રહેતી હોય, તો એ જર્નીની અંદર હવે બિઝનેસ સ્ટાર્ટ એવી જ રીતના શરૂ કરવું કે એના જે પેરામીટર્સ હોય એ ઇન્ટરનેશનલ લેવલે મેચ કરતા હોય, તો ત્યારે કેમ કે 2047ના વિઝનને, વિકસિત ભારતના વિઝનને, તો હવે એક બહુ મોટી જવાબદારી બિઝનેસમેનની પણ બનતી હોય કે બિઝનેસ કરવો તો ગ્લોબલ લેવલને મેચ થાય એવો. તો એવાની અંદર આ ગેટ પ્રકારનું જે પ્લેટફોર્મ GCCI દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે, તો એ કઈ રીતના, એનું વિઝન કઈ રીતના ઓપન થશે? અમે જે ગયા વખતે જે કીધું એમ કે 15,000 વિઝિટર હતા, આ વખતે 50,000 વિઝિટર ટાર્ગેટ છે. આ વખતે અમે નેબરિંગ સ્ટેટ અને અથવા તો રેસ્ટ ઓફ ધ ઇન્ડિયામાં એના એસોસિએશનને માર્કેટિંગ કરવાના છીએ. સાયમલ્ટેનિયસલી થોડા અમારા પ્રયત્નો એ બી ચાલુ છે કે ઇન્ટરનેશનલ આપણે ત્યાં ગુજરાત ચેમ્બરમાં ઘણા બિઝનેસ ડેલિગેશનો આવતા હોય છે, તો અમે એ લોકો જોડે બી માર્કેટિંગ ચાલુ કર્યું છે અને એમાંથી થોડા ઘણા અમે આ વખતે બી પાર્ટિસિપેશન ઈચ્છીએ છીએ કે એ લોકો, અથવા તો અમારા પ્રયત્નો છે કે એ લોકો બી આ વખતે અહીંયા આગળ અમારા ત્યાં આગળ એમનું ડેલિગેશન લઈને આવે આ ટાઈમમાં અને એક્ઝિબિશનમાં બી પાર્ટ લે અને જોડે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં બી મળે. તો એક પ્રયત્ન એવો રહેશે કે ભાઈ ઇન્ટરનેશનલ ડેલિગેશન બી અહીંયા આવે તો 2-way એક્સચેન્જ ઓફ ધ ટેકનોલોજી ઓર બાઇંગ સેલિંગના કોન્ટ્રાક્ટ થાય, એવું અમારા પ્રયત્નો છે. આ ગેટની એક ઇકોસિસ્ટમ આખી ક્રિએટ થઈ છે. એટલે શરૂઆતમાં એક એક્ઝિબિશન્સના પર્સપેક્ટિવથી ક્રિએટ, પણ પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આખી એક ઇકોસિસ્ટમ ક્રિએટ થતી હોય, તો એમાંથી કયા લોકોને આનાથી બેનિફિટ થતો હોય? અમે જે ગયા વખતે 6 સેક્ટરમાંથી આ વખતે 14-15 સેક્ટર કર્યા, એવી રીતે અમારું ફોકસ છે કે અહીંયા આગળ જે પણ ગુજરાત અથવા ગુજરાતની બહારની ઇન્ડસ્ટ્રીઓ છે એ બધાને અહીંયા લાવવું. એટલે લોંગ રન વિઝન જોઈએ અમે તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી એ મિની કેન્ટન ફેર જે ચાઇનામાં થઈ રહ્યું છે, અથવા તો આપણું વાઇબ્રન્ટ ગુજરાત જે થઈ રહ્યું છે, તો એનું મિની વર્ઝન અહીંયા અમે ઊભું કરવા માગીએ છીએ. અને કોઈપણ હિસાબે લોકોને એવું થવું જોઈએ કે ભાઈ અહીંયા કાં પાર્ટિસિપેટ કરો એક્ઝિબિશન તરીકે અથવા તો વિઝિટર તરીકે બી જાઓ, અને મિસ કર્યું તો આપણે ગુમાઈશું એવું એમને ફીલ થવું જોઈએ. સ્વાભાવિક છે કે આટલું મોટું આયોજન થતું એટલે ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય. બિંગ અ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, આપ એ ચેલેન્જીસને ઓવરકમ કઈ રીતના કરો છો અને કેવી ચેલેન્જીસ આવે છે? હવે લાસ્ટ ટાઈમ જે અમે ત્યાં આગળ ડોમ ઊભા કર્યા હતા સાયન્સ સિટીમાં, પછી એના બધા કોમ્પ્લિકેશન કે ભાઈ ઇલેક્ટ્રિકલ છે, ફાયરના, તો એ બધાને તો કે આ વખતે કીધું કે ભાઈ આપણે ત્યાંના બદલે હેલિપેડ જ જઈએ, તો એક જ રેડીમેડ આખું સેટઅપ ત્યાં આગળ બધું ઊભું છે. તો એક આ ચેલેન્જ હતી અમારા માટે, અથવા તો એ એટલું મોટું જોબ બી હતું કે ભાઈ ડોમ ઊભો કરો, આ કરો, ડેકોરેટર્સને બોલાવો. તો એ આ વખતે બધું અમે કાઢી નાખ્યું ને ત્યાં આગળ રેડીમેડ આખો કોન્ટ્રાક્ટ જ એવી રીતે આપી દીધો કે ભાઈ રેડીમેડ બધું આપણને મળી ગયું, ઇન્ક્લુડિંગ જનરેટરની વ્યવસ્થા ના કરી, ડીઝલની વ્યવસ્થા, એ બધું. એટલે મતલબ આખો સબ્જેક્ટ નીકળી ગયો. તો એ રીતે વી આર ટ્રાઇંગ ટુ સ્મૂધન ધ હોલ પ્રોસેસ, કે જેથી સ્મૂધલી કામ થાય અને એફિશિયન્સી મળી જાય આપણને. તો આટલા સરસ મજાનું આખું મોટું આયોજન જ્યારે થતું હોય, તો એની અંદર જે વધુ આપનું ફોકસ રહ્યું છે, જેમ આપણે સ્ટાર્ટઅપની વાત કરી, ઓટોમોબાઈલની વાત કરી, સસ્ટેનેબલની વાત કરી, વોટરને લઈને પણ એક કી ફોકસ છે, એ શું છે? સો વોટર મેનેજમેન્ટ ટોટલ, એટલે વોટર પ્યોરિફિકેશન બી આવી જાય, વોટર ટ્રીટમેન્ટ બી આવી જાય, વોટર કન્ઝર્વેશન બી આવી જાય. એટલે એવા જે પણ સંસ્થાઓ આની ઉપર કામ કરે છે એ બધા અહીંયા આગળ પાર્ટિસિપેટ કરશે. એ જ રીતે તો જેમ એ સર્વિસ આપનારાઓ અહીંયા આવશે, તો સર્વિસ લેનારાઓ બી અહીંયા આગળ આવશે કે જે આનો લાભ, સર્વિસનો લાભ લઈ શકે. એટલે જેમ કે વોટર છે તો મોટે ભાગે બધી ઇન્ડસ્ટ્રીમાં, ફૂડ ઇન્ડસ્ટ્રી છે કે એ બધામાં વપરાતું હોય, કે બીજા ફાર્માસ્યુટિકલમાં હોય કે એ બધામાં, તો એ લોકો બી કમ્પલસરી એમને થશે કે ભાઈ અહીંયા આગળ આપણને વન રૂફમાં ઓલ ધ વેન્ડર્સને આપણે અડધા દિવસમાં કે એક દિવસમાં મળી લઈશું. તો દે ઓલ્સો વુડ લાઇક ટુ કમ હિયર એન્ડ પાર્ટિસિપેટ. રાઈટ. એક વખત એવું બને કે કોઈ પણ એક્ઝિબિશનમાં જાય ને તો એના મનની અંદર સૌથી વધારે ઈચ્છા શું હોય કે હું મારું કાર્ડ આપી દઉં અને ત્યાંના નંબર લઈ લઉં, બરાબર? તો ઘણા એક્ઝિબિશન્સની અંદર એવું પણ થતું હોય કે ડિરેક્ટરીની ગોઠવણ. શું આ વખતે પણ એવી અહીંયા વ્યવસ્થા છે? આપણે લાસ્ટ ટાઈમ બી આપણે ડિરેક્ટરી બનાવેલી હતી અને આ વખતે બી ડિરેક્ટરી બનાવીશું.
અને આપણે એક એપ બી ઊભી કરેલી છે કે જેમાં તમે મિટિંગ બી ગોઠવી શકો. એક્ઝિબિટર્સ અને વિઝિટર્સ એડવાન્સમાં મિટિંગ બી બુક કરી શકે એકબીજા જોડે. તો એ એપ બી આપણે ડેવલપ કરીએ છીએ કે જેથી ધારો કે હું એઝ એ વિઝિટર જઉં છું ને હું લિસ્ટ જોઈ લઉં કે ભાઈ આમાં કોણ કોણ એક્ઝિબિટર્સ છે, તો મારે કોઈ પર્ટિક્યુલર એક્ઝિબિટર જોડે મિટિંગ ફિક્સ કરવી છે તે હું એપ થ્રુ એ મિટિંગ બી ફિક્સ કરી શકીશ. વાહ, આ બહુ ઇનોવેટિવ Yes. કન્સેપ્ટ છે. તો આના વિશે થોડીક હજી વધુ વાતચીત કરો. કઈ રીતના કોઈએ આવી રીતના વિઝિટર્સ તરીકે જ્યારે કનેક્ટ થતો હોય અને પોતાનો બિઝનેસ જોતો હોય તો એ કઈ રીતના શું કરવું જોઈએ એણે? એટલે એણે અમારી એપ ઉપર જવું પડશે અને એપમાં જઈ અને જે એક્ઝિબિટર્સનું લિસ્ટ ચેક કરે કે ભાઈ મારે આ 10 એક્ઝિબિટર્સ જોડે મિટિંગ ગોઠવવી છે, તો એ પ્રપોઝ ટાઈમ કરશે કે ભાઈ મારે આ ટાઈમે હું ત્યાં આવવા માગું છું. તો દેન જે એક્ઝિબિટર્સ હશે એ કન્ફર્મ કરશે અથવા તો કહેશે કે ભાઈ આ ટાઈમ મારી પાસે બુક છે, તો તમે આના બદલે ઓપ્શન આ ટાઈમે આવો. તો એ કોમ્યુનિકેશન ડિજિટલાઇઝ થશે અને જેથી બંનેની મિટિંગ ફિક્સ થઈ જાય અને એ લોકોનો ડાયલોગ આગળ વધી શકે. રાઈટ. સો આ તો બહુ યુનિક કન્સેપ્ટ છે. એટલે એક્ઝિબિશન, સેમિનાર્સ, 1-to-1 મીટિંગ્સ, આ સિવાય બીજું કઈ કઈ વિશેષતાઓ, શું યુનિક ફીચર્સ રહેવાના છે? એટલે આ સિવાય ત્યાં આગળ અમે ઘણા ડેમોન્સ્ટ્રેશન બી જોઈએ છે કે ઘણા ઇક્વિપમેન્ટવાળાઓ પોતાના ત્યાં ડેમોન્સ્ટ્રેશન દેખાડતા હોય છે અને એ ડેમોન્સ્ટ્રેશન જોઈને દેન ધ બાયર્સ વિલ ડિસાઇડ. એટલે અમુક ડેમોન્સ્ટ્રેશનવાળા છે, ઘણા લોકો સ્પેશિયલ સેમિનાર કરશે કે જેમાં પોતાની પ્રોડક્ટ માર્કેટિંગ કરવા માટે, તો દે કેન યુઝ ધ સેમિનાર હોલ ઓલ્સો કે ભાઈ મારે 50 માણસનો સેમિનાર હોલ મારે બુક કરવો છે, તો અમે એમને એ જગ્યા આપશું અને ત્યાં પોતાના કસ્ટમરો હોય તો એને પોતાની પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન બી આપી શકે. કોઈ એક્ઝિબિટર્સ તરીકે કે કોઈ બિઝનેસ વિઝિટર તરીકે હજુ પણ એના મનની અંદર સંશય હોય કે હું શું કામ ગેટની મુલાકાત લઉં, તો એને આપ શું કહેશો? તમે યુ આર ગોઈંગ ટુ મિસ સમથિંગ અને તમને કદાચ પછી કોઈકના મોઢે સાંભળશો અને એ વખતે દુઃખ થશે કે મેં આમાં ભાગ ના લીધો. તો એવું ના થાય એને માટે તમે અચૂકથી એમાં હાજરી આપજો. જરૂર. રાજેશભાઈ, ખૂબ ખૂબ આપનો આભાર. આપે ગેટને લઈને એના મનને, કોઈ પણ શ્રોતાના મનમાં, દર્શકના મનની અંદર કોઈ પણ પ્રશ્ન હશે તો આઈ એમ શ્યોર કે એને આપની વાતો ઉપરથી એના બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. તો દર્શકો, ગેટ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમને તમારા બિઝનેસને ગ્રો કરવાનો, તમારી આસપાસ રહેલા જે બિઝનેસ માઇન્ડ પીપલ છે એમની સાથે નેટવર્કિંગ કરવાનો એક બહુ મોટો અવસર મળવાનો છે. તમારા ફ્યુચરને વિકસાવવાનો પણ એક અદ્ભુત ગેટ એ બનવાનો એક માધ્યમ છે. તો તમે જરૂરથી ગેટ 2026ની અંદર ચાહે એક્ઝિબિટર્સ તરીકે પાર્ટિસિપેટ કરો કે પછી વિઝિટર્સ તરીકે પણ મુલાકાત જરૂરથી લેજો. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.